તો ભાઈ જો આપણે ભરૂચ પાર કરીને આવી ગયા ભાગ્યોદય હોટલ ઉપર. તો પહેલાં જમી લઈએ, પછી જમીને વધે આગળ. તો મિત્રો જઈએ, પહેલાં જમી લઈએ, પછી જમીને નીકળીશું. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા પલસાણા ચોકડી અને આપણે મિત્રો ગાડી ભરવા જવાનું છે. એ આપણે ગાડી ભરવા જવાનું છે ઈચ્છાપુર, જે હજીરા બાજુ આવે ઈચ્છાપુર બ્રિજ, ત્યાંથી ગાડી ભરાશે. તો જો આ ચોકડીથી આપણે સીધા ચાલ્યા જઈએ અને જઈએ તે બાજુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. હલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન. જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તમે જોયું એ રીતે આપણે સુરત મહુવા ગાડી ખાલી કરીને નીકળી ગયા. અને જુઓ તો જુઓ મિત્રો, અત્યારે આપણે 300 meters turn left onto Kadodra Enter. આ રસ્તો ડ્રાઈવર સાઈડ જતો રહ્યો સીધો નવાપુર બોર્ડર સોનગઢ વ્યારા થઈને. અને આપણે જવાનું છે ખાલી સાઈડ. આ રસ્તો સીધો સોનગઢ જાય, સોનગઢથી વ્યારા થઈ નવાપુર બોર્ડર થઈ મહારાષ્ટ્રમાં એન્ટર થાય. અને આપણે જવાનું છે ખાલી સાઈડ. આપણે Take the next left onto Kadodra Enter. સુરત 84 ની આગળ ઈચ્છાપુર કરીને છે સુરતનું, ત્યાંથી આપણે ગાડી ભરવાની છે. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. અને બધા વિડીયોમાં મિત્રો જોડાયેલા. 600 meters. ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ મિત્રો. અને આ નીચે રસ્તો જાય એ તમે જોઈ શકો છો, એ જતો રહ્યો પલસાણા. અને આપણે સીધા જઈ નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. અને મિત્રો તમને એક વાત કરું કે સત્ય ઘટના છે. પરમ દિવસે મારા મિત્રની ખબર કાઢવા ગયો. એનો લગભગ 4 દિવસ પહેલાં એક્સિડન્ટ થયું હતું. તો એક્સિડન્ટ એ રીતે થયો હતો કે રાત્રે મતલબ વિડીયો કોલમાં જે રીતે વાત થાય એ રીતે એની બાઇકનું સપનું આવ્યું અને સપનામાં રિયલ દેખાયું એનો કે આ રીતે અમારી ગાડીનું એક્સિડન્ટ થયો. તો એ ઊંઘમાંથી જાગી જાય. રાત્રે ફોન કરવાની હતી, પછી એને ફોન ના કર્યો કેમ કે મતલબ ડ્રાઇવિંગ લાઇનમાં ઉજાગરા હોય, ક્યારેક સૂતા હોય, ડિસ્ટર્બ થાય. તો દરેક ડ્રાઈવરની એક નિયમ હોય કે સવારે જાગો એટલે પહેલો ફોન પોતાના ઘરે જ કરે, પોતાના વાઈફને કે મમ્મી પપ્પા ગમે તેને કે ભાઈ શું કરો છો, ચા પાણી કરે આજે એમ. એટલે એ રીતે સવારે વાત થઈ તો એની વાઈફે કીધું કે રાત્રે મને આવી રીતે બહુ ભયંકર સપનું આવ્યું હતું કે આ રીતની ગાડી હતી અને આવી રીતે એક્સિડન્ટ થયો હતો. તો પછી એ જે મારો મિત્ર છે એને કીધું કે ના, વાત સાચી છે, તારું સપનું સાચું હતું. રાત્રે આપણી ગાડીની એક્સિડન્ટ થયો હતો અને આ રીતે થયું છે, વાગ્યું છે, ખાલી 2 પગ ભાગી ગયા હતા. એટલે આ રીતે વસ્તુ મતલબ જે રિયલમાં જે એક્સિડન્ટ થયો, જે દેખાયું એને સપનામાં હકીકતે દેખાયું અને એ જ રીતનું બની ગયું હતું બધું. જે કલરની ગાડી કીધી એ રીતની પણ હતી. તો મતલબ આપણે હવે આને શું સમજવું એમ, એ ભગવાન માતાજીની કૃપા કહેવી કે લાઈવ બતાવ્યું કે શું હોય એ ખબર નહીં, પણ આવું પણ સત્ય બની શકે છે એમ. તો જો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા આ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. અને આ બ્રિજથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. તો રાઈટ સાઈડ લઈને વધીએ આગળ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા પલસાણા ચોકડી અને આપણે મિત્રો ગાડી ભરવા જવાનું છે. એ આપણે ગાડી ભરવા જવાનું છે ઈચ્છાપુર, જે હજીરા બાજુ આવે ઈચ્છાપુર બ્રિજ, ત્યાંથી ગાડી ભરાશે. તો જો આ ચોકડીથી આપણે સીધા ચાલ્યા જઈએ અને જઈએ તે બાજુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈએ છીએ. તો મિત્રો આ છે આપણે સુરતનો રિંગ રોડ, જો પલસાણા રિંગ રોડ કહેવાય એ. જો આ છે સુરતનો રિંગ રોડ પલસાણા. આગળ એક ટોલ આવશે, ટોલ પાર કરી આપણે આગળ જવાનું છે. તો ભાઈ જુઓ, આપણે પલસાણા રિંગ રોડના ટોલ ઉપર પહોંચવા આવી ગયા. અને મિત્રો આ રસ્તો સીધો હજીરા પણ જાય. હો, આ રસ્તો સીધો હજીરા નીકળે છે. કોઈ નવા ડ્રાઈવર મિત્રો આ બાજુ આવતા ના ખબર હોય તો પલસાણા ચોકડીથી રાઈટ માર જાય એટલે સીધો હજીરા જવાય. તો હવે ટોલ લઈને વધે આગળ. તો ભાઈ સુરત ચેક કરો, નાવડીઓ કેટલી બધી છે, કેટલી બધી નાવડી છે, ચેક કરો. આ કઈ નદી છે એ તો મને નથી ખબર, કોઈ જાણતા હોય તો કમેન્ટ કરીને કહેજો.
ત્યાં કંઈ નથી કે ભાઈ નામ નથી ખબર પણ નાવડા બહુ છે અંદર જુઓ. તો મિત્રો સુરત રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ આપણે. અને હજી આપણે ભરવા જવાનું છે ઈચ્છાપુર. તે ઈચ્છાપુર હજી લગભગ 26 કિલોમીટર બતાવે છે. તો પહેલાં પહોંચે ઈચ્છાપુર અને ત્યાં જઈને તરફ ફટાફટ ગાડી ભરી લઈએ. તો ભાઈ જુઓ અત્યારે વાગી ગયા સાંજના 6:30 અને અત્યારે આપણું આઈસર ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા છે. જો આ રીતે ભરે છે માલ. ને આ માલ આપણે ખાલી કરવાનો છે અસલાલી. અને આપણે અત્યારે આ ભરવા આવ્યા છીએ. તો અહીંયાથી ગાડી ભરાઈ જાય છે. સુરતમાં છીએ આપણે. તો હવે અહીંયાથી નીકળીએ. બિલ પણ આવી ગયા છે. તો હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આ રીતનું છે અહીંયાનું ઇન્ડસ્ટ્રીયલ એરિયા. અને અંદર જે આપણે ગાડી ભરી નીકળીએ છીએ હજુ પછી આપણે હજુ જવાનું છે પલસાણા. અને પલસાણાથી આપણે લઈશું આપણે નેશનલ હાઈવે નંબર 8. તો હવે કન્ટિન્યુ ચાલે રહીશું. તો ભાઈ જો આપણે ભરી નીકળી ગયા. આપણે ગાડી ભરી ઈચ્છાપુરથી સુરતથી. અને હવે કન્ટિન્યુ કરીશું. તો જુઓ મિત્રો આપણે આવી ગયા આ બાજુ સર્કલ ઉપર જોઈ શકો છો. આ ડ્રાઈવર સાઈડ ભરીએ તો રસ્તો જતો રહે હજીરા. આપણે લેવાની છે ખાલી સાઈડ. અને ત્યાં પલસાણા ચોકડીથી આપણે પકડવાનું છે નેશનલ હાઈવે નંબર 8. તો આપણે અહીંયાથી ખાલી સાઈડ લઈ અને એની વચ્ચે આગળ. ને આજે લગભગ અત્યારે વાગી ગયા છે 6:30 6:30 જેવું થયું છે. અંદાજે ટાઈમ નથી જોયો. પણ મિત્રો આપણે અમદાવાદ જો ટ્રાફિક ના મળે તો લગભગ આપણે પહોંચતા વાગી જશે સવારે 3-4 અમદાવાદ પહોંચતા. અને આપણે આ માલ ખાલી કરવાનો છે અસલાલી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ અહીંયા આવી ગયા આપણે પલસાણા ચોકડી. અને આપણું અમદાવાદ બતાવે છે લેફ્ટ સાઈડ, મુંબઈ રાઈટ સાઈડ. તો આપણે બ્રિજે બ્રિજ નીચેથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. પછી જઈએ સીધા આપણા નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો મિત્રો આ છે બધો સુરતનો રિંગ રોડનો નજારો. રાજકોટ વ્યૂ કંઈક આ રીતે આવે છે. હોટલ ને પેટ્રોલ પંપ ને કંઈ ના ઘટે એવું છે બધું જુઓ. તો ચલો કંઈ નહીં આપણે આગળથી ખાલી સાઈડ લઈ આપણે હાઈવે ઉપર જઈ મળું તમને. મિત્રો જુઓ આપણે અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા કામરેજ ટોલ પ્લાઝા ઉપર. અને આપણે જમવાનું બાકી છે હજી પણ ભૂખ જેવું કંઈ છે નહીં. એટલે જોઈએ અંકલેશ્વર જઈને જમીએ તો અંકલેશ્વર, નહીં તો પછી આગળ જોઈએ ક્યાં જમીએ છીએ. તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા કામરેજ ટોલ પ્લાઝા ઉપર. તો ભાઈ જુઓ આપણે કામરેજ ટોલ પ્લાઝા પાર કરી લીધો. અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. જોઈએ હવે જમવાનું ક્યાં આગળ કરીએ છીએ. ભૂખ લાગશે ત્યાં લગાવીશું. તો હજી તો આપણે કિલોમીટર કાપવાના છે લગભગ અહીંયાથી હજી 200 કિલોમીટર જેવું છે બાકી. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો ભાઈ જુઓ મિત્રો આપણે કામરેજ ટોલ પ્લાઝા પાર કરીને ચાલ્યા જઈએ છીએ સુરતમાં. અને જોઈ શકો છો તમે આખો હાઈવે ભરે હાઈવે છે અત્યારે. આવક જાવક બધી સાઈડ. લગભગ હું પાછળ ટ્રાફિકમાં હતો 2 કલાકથી. ત્યારે માંડ હું કામરેજ ટોલ પ્લાઝા પહોંચ્યો હતો. અને અત્યારે ભરે હાઈવે છે એ બંને સાઈડ. અને સુરતનું લોકેશન છે ભાઈ સુરત. જોઈ શકો છો કંઈ ના ઘટે એવું છે ભાઈ સુરત. આપણે તો કન્ટિન્યુ જતી રાખવાની છે. અત્યારે હજી આપણે 200 કિલોમીટર જેવું કાપવાનું છે. અને આપણે અમદાવાદ પહોંચતા ટ્રાફિકમાં લઈએ તો કેટલા વાગે કંઈ નક્કી જ ના કહેવાય.
કે સવારે પડી જાય ત્યાં તો 3 વાગે પહોંચાય, તો નજીને કેટલા વાગે પહોંચીએ છીએ? ગાડી તો જો કે સવારે જ ખાલી થશે, પણ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ જોવાનું કહ્યું. હવે બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો અને મસ્ત કમેન્ટ કરજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા ભરૂચ ટોલ ઉપર. આ છે ભરૂચનું ટોલ નાકું અને આગળ આવશે ભરૂચનો બ્રિજ. પહેલાં મિત્રો એ બ્રિજ નવો બને ને ત્યારે લાઇટિંગ બહુ મસ્ત લાગતો હતો. બધા ગાડીઓવાળા તે બધા બહુ વિડીયો ઉતારતા હતા. અહીંના બહુ ફેમસ બ્રિજ છે, પણ અત્યારે પોઝિશન એવી છે કે આગળ એ લાઇટો બંધ થઈ જાય છે. ત્યાં આગળ અત્યારે જે લાઇટો હતી બ્રિજની એ નથી ચાલુ, એટલે આમ થોડો શો જોઈએ એવો નથી આવતો. નહીં તો રાતનો વ્યૂ મસ્ત આવતો હતો. કંઈ જેવું આવે એવું બતાવવાની કોશિશ કરું, તમને બતાવું ભરૂચનો બ્રિજ. તો વધ્યા આપણે આગળ બતાવું તમને આગળ ભરૂચવાળો બ્રિજ. તો ભાઈ જુઓ, આપણે આવી ગયા ભરૂચના બ્રિજ ઉપર. આ છે ભરૂચનો બ્રિજ. પહેલાં મિત્રો અમે લાઇટિંગ એવી હતી ને જોરદાર લાગતો હતો આ બ્રિજ. બધા ગાડીવાળા લક્ઝરીવાળા બધા અહીંયા સ્પેશિયલ વિડીયો બનાવતા હતા આ બ્રિજનો. પણ અત્યારે લાઇટો બંધ થઈ જાય એટલે નથી બરાબર વિડીયો આવતો. તો આપણે જે બી લાઇટોનું કામ કર્યું હોય એ કોઈને આપણે કહીશું કે ભાઈ ફરી લાઇટો ચાલુ કરી દો. આમ બી નવરાત્રિ આવે છે, આગળ દિવાળી આવે છે, નવા દિવસો આવે છે. હવે તો બ્રિજની સજાવટ કરે ગઈ તો ફરી બધા વિડીયો બનાવે અહીંયા. તો ભાઈ આ રીતનો છે ભરૂચનો બ્રિજ. આપણે હવે ભરૂચ ક્રોસ કરીને હજી જમવાનો પ્રોગ્રામ હજુ કર્યો નથી. તો હજી ભૂખ જેવું છે ને એટલે જગ્યા નથી. એટલે ટાઈમો વાગી ગયા છે 9:30. જોઈએ હવે ત્યાં આગળ જમીએ છીએ. તો ભાઈ જુઓ, આપણે ભરૂચ પાર કરીને આવી ગયા ભાગ્યોદય હોટલ ઉપર. તો પહેલાં જમી લઈએ, પછી જમીને વધે આગળ. તો મિત્રો જઈએ, પહેલાં જમી લઈએ, પછી બમીને નીકળીશું. તો મિત્રો વરસાદ તો રહેવાનું નામ જ નથી લેતો. એક ધારે ચાલુ જ છે. અને આપણે પહોંચી જઈએ બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. ટ્રાફિક છે, બધી ગાડીઓ અવળી ચાલે છે. કઈ લાઈન ક્યાં છે કઈ ખબર પડતી નથી. જોઈ શકો છો તમે. તો આપણે હવે ટોલ પાર કરીએ ધીમે રહીને. તો ભાઈ જુઓ, એક્સપ્રેસનો ટોલ પાર કરી લીધો. હવે અહીંયા આપણે ગાડી રાખીશું ચા પાણી કરવા માટે આગળ. અને અહીંયાથી ચા પાણી કરીને નીકળીએ એટલે વહેલું આવે આણંદ. એટલે આણંદથી આપણે પાછા નેશનલ હાઈવે નંબર 8 ચડાવીશું. તો અહીંયા ઘડી આ એક્સપ્રેસ ઉપર મિત્રો પછી આગળ નીકળ્યા પછી કશું મળતું નથી. અને અહીંયા ઘડી આપણે ચા પાણી પી લઈએ પછી વધીએ આગળ. તો મિત્રો જુઓ, હવે આપણે આ એક્સપ્રેસને કરી દઈએ 12 બાય. અને આપણે ઉતરવાનો રસ્તો આવી ગયો. તો હવે આપણે આગળથી લઈ લઈશું ખાલી સાઈડ. એટલે આવશે આણંદનો ટોલ ગેટ. ટોલ ગેટ પાર કરીને સીધા આપણે એન્ટ્રી કરીશું આણંદમાં. તો જો આ છે એક્સપ્રેસ. અને આ સીધો એક્સપ્રેસમાં સીધો મિત્રો આપણે અમદાવાદ જ નીકળીએ. તો આપણે એ બાજુ નથી જતા, આપણે આણંદ જ કાઢીએ છીએ બહાર. અને આપણે આને કહે જઈએ બાય બાય. અને અહીંયાથી લઈ લઈએ આપણે ખાલી સાઈડ. જોવો આવી ગયા એક્સપ્રેસના ટોલ ઉપર. તો હવે જઈએ આણંદ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા નડિયાદ. અને મિત્રો આ બાજુ જતો રહે રસ્તો નડિયાદ સિટીમાં અંદર. અને આખી નડિયાદનું થાક માર્કેટ. તો રાતના કોઈ વિડીયો આ રીતે આવે છે. અને આપણે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચાલી રહીએ છીએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા સંધાણા ટોલ ઉપર. આ છે સંધાણા ટોલ ટેક્સ ખેડાનો. તો ટોલ કપાઈ ગયો ભાઈ આપણો.
અને આ ટોલ ઉપર મિત્રો સારું છે, જો આ ગાડીઓવાળા બચારા બધા થાક્યા પાક્યા શું ગયા. બાજુમાં હોટલ છે એટલે કંઈ ટેન્શન જેવું નથી. ઊંઘ ના જુએ ઓટલો ને ભૂખ ના જુએ રોટલો, એવી જિંદગી થઈ જાય ડ્રાઈવરોની ભાઈ. શું કરે બચારા થાક્યા પાક્યા, જ્યાં આવે ત્યાં સૂઈ જાય. પછી તો આપણે હજી મિત્રો અહીંયાથી આપણી જર્ની હજી બાકી છે. ખાલી કરવા તો સવારે જ જવાનું છે, તો પાર્કિંગમાં ગાડી રાખીને જશું ઘરે. અને ટાઈમો વાગવા આવ્યા છે 3:15. તો જોઈએ હજી અહીંયાથી આપણી જર્ની હજી બાકી છે 30 કિલોમીટર. પછી સીધા ચાલે જઈએ. મિત્રો જુઓ અત્યારે વાગી ગયા સવારના 4:30 અને આપણે આવી ગયા ગાડી લઈને પાર્કિંગમાં. તો જુઓ અહીંયા પાર્કિંગમાં લગાવી દીધી આપણી ગાડી. હવે ખાલી કરવા તો સવારે જ જવાનું છે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં નવી લોંગ ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં.